તો પછી દાદા આ સંસદમાં પણ જાય તો પણ સંસદમાં તો જવાનું જ નથી ને. આ નક્કી થઈ ગયું કે આ મેરેજ એક્ટના નિયમમાં સુધારો કર્યો છે, પ્રક્રિયામાં સુધારો કર્યો છે, કાંઈ મેરેજ એક્ટમાં સુધારો નથી. હવે એક કહું કે એવું નથી કે જે હિન્દુ છે એને હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જ લગ્ન કરવાનું. બે હિન્દુ વ્યક્તિ એવું નક્કી કરે કે ભાઈ મારે આ વિધિ વિધાનમાં નથી પડવું, આ 7 ફેરા મારે નથી ફરવા. કોઈ મુસલમાન એવું નક્કી કરે કે ભાઈ મારે કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે, મારે એ નિકાહ નથી પડવા, મારે ઇન્ડિયન સ્પેશિયલ મેરેજ એક્ટમાં જ લગ્ન કરવું છે, તો કરી શકે. બંને સમાન ધર્મના લોકો પણ સ્પેશિયલ, તો એમને રજિસ્ટ્રાર પાસે જઈ નોટિસ આપીને લગ્ન કરી લેવાનું. તો ક્યાંથી મા બાપને ખબર પડશે? જેને ભાગી જ જવું છે એ તો સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરી લેશે. સાહેબ જ્યારે બી આ લોકો ભાગી જતા હોય છે તો પહેલાં તો એક સમજવાનું કે કોઈ છોકરો કે છોકરી ભાગે ક્યારે? હા, ઘરે ના પસંદ હોય ત્યારે, મા બાપ ના પાડે ત્યારે જ ને. બરાબર છે. તો તમારે સ્પેશિયલ મેરેજ એક્ટ કે હિન્દુ મેરેજ એક્ટ કે ક્રિશ્ચિયન મેરેજ એક્ટ કે મુસ્લિમ મેરેજ એક્ટ સુધારવો પડે. અને એ સુધારી શકાય? એ તો સુધારી શકાય ને. કેમ? તો બંધારણે વ્યક્તિ સ્વતંત્રતાની જે અધિકાર આપ્યો એનું હનન થાય. માણસથી ઉપર તો કોઈ કાયદો નથી.